આવરણ રહિત થવું હોય તો આપણે આપણી અંદર ઉતરવું પડે. અંદર ઉતર્યા વિના કોઈ દી આવરણ રહિત થાય નહીં. હવે અંદર તમે ક્યારે ઉતરો? કારણ કે તમારી પાસે ત્રણ વસ્તુ છે. એટલે તન કી ચોરી, મન કી ચોરી, ચિત્ત કી ચોરી હોય કહે ખુદાનંદ તો એ મારા ભગમનો હોય. જો આ ત્રણ ચોરાઈ જાય, અગર તો કોઈ મહાન પ્રતાપી સંત હોય આ ત્રણે લઈ લે તો અંદર જવાય, નકર જવાય નહીં. નકર જેટલી ક્રિયા રહી ને એટલી બધી ભાષા ભાવ અને ક્રિયાની છે, અને એ બધી બાહ્ય છે, અંદરનું કાંઈ છે નહીં. આપણા સત્સંગ કરીએ બાયણેનું, જે કાંઈ વાંચી બોલી જોઈ બધું બહારનું છે ભાઈ. એટલે કીધું મહાત્માએ કે તન કી ચોરી, મન કી ચોરી, ચિત્ત કી ચોરી હોય કહે ખુદાનંદ તો એ મારા ગગમનો હોય. હવે આપણે સંપૂર્ણ બાયણે ફેંકાઈ ગયા છે, અંદર કંઈ આવતા જ નથી. તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ જીવો હો? એટલે બધે કે હા. ખરેખર જીવો હો? કારણ કે માણસ બાઈને જ બધું કરે. અંદર ક્યારેય આવતો નથી, કારણ કે નામ રૂપ ગુણ ક્રિયા, ભજન કીર્તન યોગ સાધના બધું બાહિરિક જ છે અને બાહિરિક જ કરે. અંદર જ્યાં સુધી પ્રવેશ ન કરે ત્યાં સુધી અંદર જીવતો નથી. તમે વિચાર કરજો આ પ્રશ્ન માથે કે તમે ક્યારે અંદર જીવા? જે આપણે ભણ્યા તોય બાયણે, લગ્ન કર્યા તોય બાયણે, સંસારમાં જીવી છે તોય બાયણે, અને આમાં ટોટલી જીવન આપણું જે વ્યતીત કરી એની બાયણે જ કરી, અંદર કાંઈ કરતા નથી. હવે આમાં જીવતા હોય એ કેવી રીતે કહેવાય? એને બાયણે જે જીવો એ જીવન છે. એટલે કદાચ સમાજના વ્યક્તિઓ આમ જીવતા હોય તો હાલે, પણ તમે ભક્તિની લાઈનમાં બેઠા હોય તમને આ નો ખબર હોય, આ મોટામાં મોટું અજ્ઞાન હોય તો આવડું આ હે પેલા આને કાઢું, એમને એમ વગર સમજે પટે ન છોડી જાય. કારણ કે જો અંદર ઉતરો તો અંદર ભગવાને કીધું ભાઈ મારા સિવાય બીજું કાંઈ અંદર છે નહીં. પ્રશ્ન ઉપર ખાસ વિચાર કરવાનો કે તમે ક્યારે અંદર જીવા? બસ બહુ થાય તો વિચાર આવે ને એટલી વાર જોઈ પાછો બાયણે નીકળી જાય છે. વિચાર બાયણેનો જ છે, અંદર કાંઈ વિચાર કરવાનું કોઈ મહત્વ નથી. અંદર વિચાર છે જ નહીં, અને વિચાર કદાચ હોય કરો અંદર વિચારનો તો વિચારથી કાંઈ થાય નહીં. કારણ કે વિચાર આવ્યો બાયણેનો આવ્યો તો એ પાછો વિચાર સાંભળીએ પાછો બાયણે નીકળી બાયણે પડે તરી. જ્યારથી સમજવા શીખો ત્યારથી એની આ પ્રતિક્રિયા થઈ ગઈ. અને પાછું બધું કરે, ભક્તિ એ કરે, જ્ઞાને કરે, યોગે કરે, ગુરુ કરે, સત્સંગે કરે, પણ બાયણે ને બાયણે. મીરાબાઈ એટલી સાદી ભાષામાં કીધું કે ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયા મિલે. હે હવે તમારી અંદર એક બારી ખોલવી છે, દરવાજો ખોલવો છે, એટલે વરમાં ન ખુલે, પણ અંદર ઉતર્યા જ નથી આપણે. નકર મીરાબાઈએ કાંઈ બીજું કીધું કે આ કોઈ બીજો ખોલી દે, યોગ કરે તો ખુલે કે ત્યાગ કરે તો ખુલે, એવું કાંઈ કીધું? ખાલી એટલું કીધું કે ઘૂંઘટ કાપટ ખોલ તો હે પિયા મિલે. વાહ! હવે આટલી વાત અને હું તમે આના ઉપર ધ્યાન ન દઈને પટે ચડીએ.
સતાર બાપુએ કીધું ભાઈ આ હૃદયને જયારે શુદ્ધ બનાવી દો, શાંત અંદર ઉતરી તો ખબર પડે ને હૃદય શાંત છે એમ. હે હવે શાંતિ અને અશાંતિને હૃદયને કાંઈ સંબંધ નથી. બાયણના પ્રકારો શાંત અને અશાંત હોવાથી એમાં પ્રતિબિંબ પડે ખાલી. જો કઈ રૂપિયા બની જાય તો એ પોતાનું અંદર આમ આનંદમાં આવી જાય અને વ્યા જાય, દુઃખી થાય. પણ પ્રતિબિંબ બાયણનું છે, અંદર ઉતરે ને તો એવડું શાંતિ નથી ને અશાંતિ નથી ભાઈ. કારણ કે અંદર શુદ્ધ ચેતનમાં કોઈનું પ્રતિબિંબ પડે જ નહીં. એટલે જે ચેતન છે શુદ્ધ, અને જ્યારનું જેમ છે એમ જ છે. આમાં કોઈ દી કોઈ કાંઈ ફેરફાર કર્યો નથી. જ્યારની આ પૃથ્વી તત્વ જેવું એની રચના થઈ અને અટાણ સુધી હાલે, એની હજી જેમ હાલે એમ જ હાલે. એમાં બાજરો વાવો એટલે બાજરો જ ઉગે, બાજરાને બદલે ભીંડો નથી ઉગતો. આકાશમાં જે ચંદ્ર સૂર્ય તારાઓ પ્રકાશી રહ્યા છે એમ જ થઈ ગયું છે. પવનમાં જેમ થઈ ગયું છે, પાણીની જે મધુરતા છે, ટોટલી અગ્નિની જે ઉષ્ણતા છે, એમાં એકેમાં કોઈમાં એક પણ અસ્તિત્વમાં ફેરફાર હજારો વર્ષ થઈ ગયા છે, થયો નથી અને થાય પણ નહીં. કારણ કે એ જેનો નિયમ છે, એ જેની સત્તા છે. હવે જે એમાંથી આ બન્યું ચેતનમાંથી, જે પેલી સ્ફૂર્ણામાંથી જે તરંગ બન્યું, તરંગમાંથી આ ત્રણ વસ્તુ બની ગઈ: નાદ, બિંદુ અને કલા. શું બન્યું? નાદ, બિંદુ અને કલા. આ ત્રણ વસ્તુ ચેતનમાંથી બની. એટલે હંમેશા ત્રણ વસ્તુ જ્યાં બનતી હોય, અને જેટલી ત્રણ વસ્તુ આ જગતમાં વિધેયમાન છે, એની અંદર બે સ્થૂળ રૂપ હોય, એક અતિશય સૂક્ષ્મ રૂપ હોય. અને જે સૂક્ષ્મ રૂપ હોય એને ચેતન કયો, ભગવાન કયો, બ્રહ્મ કયો, આત્મા કયો. હવે આ બે જે વસ્તુ રહી, જેને બિંદુ અને કલા, આ બે ઓતપોત છે. કારણ કે તમને એક બાહેરી કોઈ પણ માધ્યમને જુઓ તો આ થાળી, એ થાળીને આ એક ઉત્પાદન કર્યું એટલે એની આ કલા પ્રકાશિત કરી આમાં. અને વસ્તુ, હવે આ બે વસ્તુનો સમન્વય છે, પણ ત્રીજી વસ્તુ આમાં છે, પણ એ વ્યક્ત થતી નથી, વ્યક્ત કરવી પડે છે આવવાથી. હવે આ જેમ એક બિંદુ અને કલાનું સર્જન છે ને, આ થાળી બનાવવા વાળા કલા કરી ને, કલા એના માણસમાં બેઠી એટલે કરી ને. આ આપણું બધું બુદ્ધિજન્ય બનાવેલું કામ છે. પણ આખા જગતમાં તમે કરવા જાવ એટલે આવી જ બુદ્ધિની કલા છે, બીજું કઈ છે ને. જેટલું આ જગતમાં ટેકનિકલ બન્યું એટલું. પણ આપણે તો ઈ કલામાંથી નથી જવું, આપણે ભગવાનના નાદ, બિંદુ અને કલા ઉપર જવું. હવે આ જે શરીર મળ્યું એ બિંદુ છે. એટલે ટોટલી વસ્તુ આ જગતમાં જેટલી કુદરતી રીતે ઉત્પન્ન અનાદિથી થાય છે, એટલી બધી બિંદુનું સર્જન છે. અને એ બિંદુમાં આકૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ હોય, એને આધારે એની કલા વિધેયમાન છે. કે ભાઈ ફલાણો ભાઈ બહુ સારો માણસ, જો એની આકૃતિ, વિકૃતિ અને કલાથી ઓળખાય. હવે આ બિંદુ અને કલા કોઈ જુદી પાડી શકાય નહીં. આ એનો અનાદિનો સંબંધ છે. કારણ કે એ બે અસ્તિત્વ પ્રકૃતિજન્ય છે. કારણ કે બિંદુનો વિકાસ થયો એટલે એનો આકાર, વિકાર અને પ્રકૃતિનું સર્જન પૂરેપૂરું થયું, તો એનું માપ કાઢવી નાખ્યો ને, કે આવો મોટા વાળો ભાઈ હતો, કે આવો રૂપાળો હતો, કે આવો કાળો હતો, કે આવો ગુણવાળો હતો, કેવું. એટલે કલા અને બિંદુને કોઈ દી જુદું ન પાડી શકે. હવે આમાં તો ત્રણ વસ્તુ ઉત્પન્ન થઈ ને ચેતનામાંથી પહેલા. હવે ત્રીજી છે એ આ અવાજ છે, નાદ છે. આ અવાજ નહીં,
જે એમાંથી જે નાદ ઉત્પન્ન થયો એ નાદ. હવે આ બેમાં સાધના કરવાની નથી. બિંદુમાં અને કલામાં તમે જેટલી સાધના કરો એમાં સફળતા નથી. સમજાઈ ગયું? કારણ કે કલાને આબાદ રાખવા માટે, બિંદુને આબાદ રાખવા માટે આની અંદર પરમાત્માએ પ્રાણ મૂક્યો. અને પ્રાણ મૂક્યો એટલે એ પ્રાણે આમાં પ્રવેશ કર્યો એટલે આપણો આ જે અવાજ રહ્યો, શબ્દો બને છે, ઈવડે અવાજની જાગૃતિ થઈ. એટલે એ ત્રણેય અર્થઘટન કેવા થઈ ગયા? સ્થૂળ રૂપ થઈ ગયા. સમજાઈ ગયું? આ શબ્દ બોલાય છે એને તમે સાંભળો છો, લખો છો, વાંચો છો, એટલે એ એક પ્રકૃતિજન્ય બની ગયો, કલાય પ્રકૃતિજન્ય બની ગઈ અને બિંદુ પ્રકૃતિજન્ય બની ગયો. એટલે ત્રણેયનો જે પ્રવાહ હતો એ પ્રકૃતિમાં ગતિ કરી ગયો. પણ હવે ત્રણેયને જો પ્રકૃતિના રૂપમાંથી તમે પલટાવી નાખો તો તમને એનું આધ્યાત્મિક રહસ્ય સમજાય. જો શબ્દથી સમજાઈ જતું હોય તો કોને ખબર નથી કે હું આત્મા નથી એમ? હે, બધાને ખબર છે, પણ છતાં જો આત્મા તરફ એને સમજાતો નથી. કારણ કે શબ્દ પ્રકૃતિનો છે. જરૂર પ્રકૃતિમાં જે વસ્તુ હોય એના નામ અને રૂપ અને ગુણ સમાન હોય. એનું ખાલી એક વસ્તુ તમને મળે ને તો એની ત્રણેય વસ્તુ તમને સમજાઈ જાય. દાખલા તરીકે આપણે ઓશીકું લઈ, શબ્દ ઓશીકું બોલીને એટલે એને ઓશીકું સમજાઈ ગયું, એના ગુણધર્મો સમજાઈ ગયા અને શેમાંથી બન્યું છે એ એને સમજાઈ ગયું. જો પણ એ પ્રકૃતિમાં સમજાઈ જાય એમ છે, આ આત્માના પ્રદેશમાં આ રીતે શબ્દથી સમજાઈ જાય એવું નથી. તો આત્મા હે હાથી, ઘોડા, સિંહ ને કઈ એટલે બધું ચિત્ર તમારી દ્રશ્યમાનમાં થઈ જાય છે. પણ આત્મા કઈ? જેમ હાથી બે શબ્દનું નામ છે એમ આત્મા બે શબ્દનું નામ કેમ પ્રકાશિત ન થયો? હાથીના ગુણધર્મો તમારી, કારણ કે એ પ્રકૃતિજન્ય છે. એટલે આત્માનું જે નામ પાડ્યું છે ને એ પ્રકૃતિજન્ય શબ્દથી પાડ્યું છે. એટલે પ્રકૃતિજન્ય શબ્દથી આત્મા તમને મળે નહીં. પણ જો એ આત્માને આપણે પામવું હોય તો ખરેખર નાદ શું છે એ સમજવા પડે. અને એ સમજવા માટે આપણે આપણી અંદર ઉતરવું પડે. હવે આ જો સમજવાની આપણી પ્રયત્ન હોય તો કઈ રીતે સમજાય? અને જેટલા સંતો સમજ્યા છે એ કોઈ સાધનાથી, કોઈ ત્યાગથી, કોઈ ગ્રહણથી કે કાંઈ આપી દેવાથી, કાંઈ લઈ લેવાથી બન્યા નથી. બન્યા છે ને તો પ્રેમથી બન્યા. પ્રેમ વિના પાવે નહીં, કોટી કરે ઉપાય. પ્રેમ વિના મળે એવી વસ્તુ નથી. કારણ કે પ્રેમનું માધ્યમ જ એવું છે કે જ્યારે આપણે જીવનમાં પરમાત્મા તરફી અતિશય ઉત્કંઠા થાય અને પ્રેમ થાય એટલે આપણે આપણને ભૂલી જાય છે. અને આપણે આપણને જ્યારે ભૂલી જાય છે ત્યારે આપણને આ વસ્તુ મળી જાય છે. ભૂલ્યા વિના કોઈ દી મળતી નથી. અને આ ભૂલવું એવું છે કે તમે ગમે એ કરો ને તો ભૂલાય એમ નથી. કારણ કે જે કરશો એ બાહિરી કરશો, અંદર કાંઈ કરવા પણ નથી. અંદર જેટલી વસ્તુ થાય છે એના ઉપર ક્યારેક વિચાર તો કરો કે એના માટે તમારે કાંઈ કરવું પડે? સૂઈ જવા માટે કાંઈ કરવું પડે? જાગવા માટે કાંઈ કરવું પડે? ભૂખ લગાડવા માટે કાંઈ કરવું પડે? આમાં કાંઈ કરવું પડતું નથી. અંદર બસ ખાલી અંદર પ્રવેશ કરવાનો. એટલે ગોદર સાહેબે કીધું કે ભર મેં મત ભૂલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. હવે જ્યાં સુધી તમને એવું છે કે આવડો બાપુ જ્ઞાની છે ને ત્યાં સુધી પ્રેમ નથી. કોઈ પણ ધારણાને તોડી નાખો તમે. ધારણા બાંધો, તમે પૂર્ણ છો ને હું અપૂર્ણ છું, અજ્ઞાની છું, કોઈ જાતની ધારણા નહીં. જ્યાં સુધી તમે ધારણા બાંધશો ત્યાં સુધી પ્રેમના પ્રદેશમાં પ્રવેશ નહીં કરી શકો. કારણ કે પ્રેમમાં સમાનતા છે, એકતા છે, લય છે. ત્યાં હોવું એ સ્થાન નથી, ન હોવું એ પ્રેમ છે. એટલે ગોદર સાહેબે કીધું ભર મેં મત ભૂલો ગે મારા,
તમે પ્રેમેથી જોઈ લો ક્યારે. જો પેલા આપણે મનથી પ્રેમમાં જવું છે, કારણ કે પેલું જ વસ્તુ આપણી પાસે મન છે. મનથી જ્યારે આપણે પ્રેમના પ્રદેશમાં પ્રવેશ કરી, પછી વિચારથી કરી, વિચારથી કર્યા પછી આપણે ચિત્ત દ્વારા એમાં પ્રવેશ કરી. એટલે સંતોએ કીધું, ચિત્ત હમારા ગયો ચૂરા કે મોહન મીઠી બેન બજા કે રજડતી મેલી માવે રે. જો ચિત્ત ચોરાઈ ગયા પછી આખું જીવન બેચેન બની જાય છે પોતાનું, એની કાંઈ દેશુજતી નથી. જ્યાં સુધી એને એ નથી મળતો, એમાં તો સમજો છો ને, હા તો વાંધો નહીં. જ્યાં સુધી એને એ નથી મળતો ત્યાં સુધી એના જીવનમાં ખાવું, સુઈ જવું, જાગવું, બોલવું, સાંભળવું, કોઈ જાતની રુચિ એને આવતી નથી. કારણ કે જયારે ચિત્ત ચોરાય ને ત્યારે લગ્ન લાગે. કારણ કે વિચાર તો બાહિરિક ગતિ કરે છે, મને બાહિરિક ગતિ કરે. એટલે કદાચ આપણે થોડીક વાર રંગાઈ જાય ને તો પાછા રસ્તામાં જાય ને હરી ટાઈટ બહુ હોય, ત્યાં તો ભેંસે તોડાયું હોય, કાંઈક થયું હોય એટલે આપણે ધંધે લાગ્યા ને આવડો કાઠડી. પણ ચિત્ત જેનું ચોરાનું હોય ને એટલે તમે અંદર કોઈ દી સ્થિર રહી શકો નહીં. બાઈને તો જીવી જ ન શકો, પણ અંદર તમે એ ન મળે ત્યાં સુધી સ્થિર જીવી શકો નહીં. આ નામ પ્રેમની દ્રષ્ટિ છે. નિત ઉઠી વનરાય સતાવે, જીવ કો મારીને જીવ રીજાવે. જો આને હંમેશા સંતો એક વાણીમાં બધા પ્રકારો કહી જતા હોય. સંતોનો ઉદ્દેશ તો એ છે કે એક શબ્દમાં જો બધું કહેવાય જાય ને તો એટલું બધું લાંબુ કહેવું નથી. કારણ કે એને રસ જ નથી પોતાએ ખોટી થવામાં બીજાને કરવામાં. પણ શું થાય, આ ત્રણ વસ્તુના અસ્તિત્વ મિટાવી દેવા, કોરીપાટી કરી નાખવાની. મને કોરીપાટી થઈ જવું જોઈએ, વિચારે કોરીપાટી થઈ જવું જોઈએ, અને ચિત્તે કોરીપાટી થઈ જવું જોઈએ. એટલે આ કાયમી રોજ ઉઠીને ધંધે લાગે. જો આ બે વિચાર અને મન તમારા બાહ્યિક પ્રદેશમાં કામ કરે છે કે જે તમારાથી જુદું રહીને બાઈને આ જ્ઞાની ઇન્દ્રિયો દ્વારા આંખોની ગતિ કરે છે, એ મનનું સ્થાન છે. વિચારો જ્યાં આવે છે એ હૃદય છે, અને જ્યાં સુધી વિચાર આવે ત્યાં હૃદય સ્થિર રહેતું નથી. અને સ્થિર નથી થતું ત્યાં સુધી પરમાત્માનું આનંદની, આપણને ચેતનાના આનંદની ઝલક દેખાતી નથી. એટલે પેલો જ એને પ્રશ્ન એક બાહિરિક જીવન ઉપર દ્રષ્ટિ કરી અને બોલ્યા કે ભાઈ આવું શા માટે કરો? આ નીત ઉઠી મન રાય સતાવે, જીવકો મારીને જીવ રીજાવે. આને છોડી દો. કારણ કે આ જીવન પરમાત્માએ આ જે નગરી બનાવી છે એમાં બધાને સમાન હક આપ્યો અને બધાને સંપૂર્ણ શક્તિ આપી. ત્રીજા નંબરની અંદર બધાને સ્વતંત્રતા આપી. હે કોઈ પરતંત્ર હે? પણ આવડો હાથે કરીને બંધાય એમાં તો શું કરે? ન કે ભગવાને કાંઈ એક પણ પ્રતિબંધ મૂક્યો છે આમાં? અને તમે ગમે એમ જીવો તો એ તમને બાવળ પકડીને એમનું કે પાછો ગઈ એમ. આ કેવડી સ્વતંત્રતા કહેવાય. હે આવડી બધી સ્વતંત્રતા જો જેને આપી હોય એને તમારી અંદર બંધન નાખે કોઈ દી? હે અને નાખે તો આપણે એને ભગવાન કહી? હે આ બાહિરિક જગતમાં તમને એક પણ જાતનું બંધન નહીં. અને પાછી બધી ફેસિલિટી નીંદર આવી જાય ને ઉડી જાય. એમને હું તો મારી ન નાખે ભગવાન કે હું એટલે યાદું છે. પૂર્ણતા બધા પ્રકારો આપ્યા છતાં આવડે કે બંધન છે. ભાઈ જોઈ લે બંધન હોય તો ઓલા બધા ગુરુ કેમ કઈમાં 84 કરે કઈ એકાદી તો મને બતાવો 84 માંથી કઈ? હે 83 મેં બતાવો એકાદી, એક બાદ કરી નાખો તમારે જતી હોય. ભાઈ આ બધા ભાષાના ભ્રમ છે, આવું છે નહીં. તમારી અંદર ઉતરી જાઓ એટલે આ બધા રહસ્યો તમને સમજાઈ જાય. અને એમ કોઈના કહેવાથી આ 84 મટે એમ નથી. કારણ કે આપણે ઊભી કરી છે ને જે એનો ગ્રેડ બદલતો ગયો. કારણ કે હું તમે આપણને માણસ તરીકે અત્યારે મૂક્યા છે. માણસ થઈને આપણે ન જીવી તો આપણે પશુ થવાનું હોય, કોઈ બીજાને થવાનું હોય. હે મને એને માણસ બનાવ્યો ને આવી સગવડતા આપી દીધી, બધી ફેસિલિટી, પૂર્ણ સ્વતંત્રતા આપી દીધી. તો મારે માણસ બનીને તો જીવવું જોઈએ. જો હું માણસ બનીને ન જીવું
તો મારે એવડું ભૂંડું થવું જ પડે. હે, એમાં 84નો પ્રશ્ન ક્યારે વ્યવહારનો પ્રશ્ન છે કે તમે જે રીતે જીવા છો, તમને જે ઇલકાબ આપવામાં આવ્યો છે, અને આપણા માણસ સિવાય જોઈ લો બધા જેમ મોકલા છે ને એમ જ જીવે છે. એની નાયક બાઈને એ જીવતા નથી. ઢોર ઢાખર પશુ પક્ષીઓ વનસ્પતિ કોઈ પણ એનું જે પરમાત્માનું બંધારણ બાંધેલું છે ને એની અંદર જ જીવે છે. કે જે ઋતુ એ ફળ આવે એટલે આવે, મને આવે એટલે પાકે એટલે હેઠું કોકને આપી દેવું એટલે આપી દેવું. હવે એ બધી જે એની હોળે હોળ કળામાં ઉત્તમમાં ઉત્તમ એની કળા હોય અને બધો ઇલકાબ આપ્યો હોય તે માણસને આપ્યો, અને એ પાછો માણસ થઈને ન જીવે તેને બનાવે હું બીજો. હે, હવે આમાં કોઈની દલીલ આવે? હું મારો હાથ અગ્નિમાં નાખું તો એ દાજે, અને દાજે એટલે કોઈ અને મટાડી શકે? શક્ય નથી ભાઈ. મને ભૂખ લાગી હોય ને મારે જ ખાવું પડે, મને ઊંઘ આવી હોય મારે જ સુઈ જવું પડે. કારણ કે આ સ્વતંત્રતાનો સિદ્ધાંત જ આ કે મને જે થયું એ મારે જ કરવું પડે અને મારે જ ભોગવવું પડે. એટલે પહેલો જ પ્રશ્ન સંતોએ આ ધ્યાનમાં આપ્યો, ભાઈ આ છોડી દો, માનવ બનીને જીવો. ભલે તમે બીજી વાર માણસ ન બનાવે કાંઈ, પણ તમને એવું કંઈક તો સારું બનાવશે કે ભૂંગળા સુધી જ નહીં લઈ જાય. કારણ કે એમ એ ગેરકાનૂની પણ નથી ને. હું જે રીતે જીવો છું એવું જ મને એને આપવું પડે. એમાં એ જરાય ધ્યાન આપતો નથી. કારણ કે એને ત્યાં ગોઠવણી કરી દીધી કે આવડો આ નવરો આમાં થાય ને એટલે બીજું એને આપી દેવાનું, એટલે એને તૈયાર જ હોય. એમાં એ ભાઈ પ્રવેશી જાય. હવે ગયો એટલે હું લઈને ગયો, હું આ જે જીવીને જઈશ એ જ લઈને જઈશ ને. આમાં કઈ બીજું તો ભરશે નહીં. ભરશે તો હું કે હું જે રીતે છળ કપટ તર્ક વિતર્ક ભાવ કભાવ રાગ દ્વેષ નીતિમત્તા જે કાંઈ હું જીવનમાં જીવીને ગયો છું એ જ લઈને પાછો એમાં પ્રવેશ. એ મારી સ્વતંત્રતા. એમાં એ ભગવાન કાંઈ માથું મારતો નથી. કારણ કે એને જ કીધું ભાઈ તારે આ હાથ કરે ને આ હાથ ભોગ. હા, એનો સિદ્ધાંત. પછી એક સમાજને આ ઉદ્દેશીને કીધું, પછી આપણા જેવા ભક્તિ કરવા વાળાનું ઉદ્દેશીને કીધું કે આંધળી માલણ આંધળા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે. આ માલણે આંધળી, પૂજારા આંધળા અને પથ્થર પુષ્પ ચડાવે. ભરમે મત ભૂલો કે મારા ભાયા છોડીને. તમારી અંદર જોઈ લો એકવાર. અંદર જોવા જાઓ ને તો તમે જ આખા એટલા ડૂબી જાઓ ને કે એનો શેડો ક્યાંય હોય નહીં. પછી ત્રીજો પ્રશ્ન જે એને કર્યો એ એવો કર્યો કે એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કા હારા, એક મુહૂર્ત મેં એસી દેખી, જેના રામ કૃષ્ણ પુજારા, ભર મેં મત ભૂલો ગે મારા. જો હવે રામકૃષ્ણ જેવા મહાન વિભૂતિને ઈ બનવા માટે, એટલે દરજે પરાકાષ્ઠાએ જવા માટે એને પોતાનો જે દ્રષ્ટા પુરુષ કે આત્મા રહ્યો એની સેવા કરવી પડી. એને ત્યાં જવું પડ્યું હતું એના દર્શન કરવા. એના દર્શન જ્યાં સુધી કોઈ ન કરે ત્યાં સુધી એને કોઈ પણ જાતની મહાનતા મળતી નથી. કારણ કે આ બધાએ એના દર્શન કરવા પડે. એટલે કીધું ને એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કાળ. જે રીતે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન જેમ માતાના ઉદરમાંથી જન્મ્યા એમ આપણે બધા જન્મ્યા. એમાં જરાય ફેર નથી. એ જેમ જીવા એમ આપણે. પણ એ એના અંદર ઉતરી અને જો એ ઉતરતા ઉતરતા એટલા ઉતર્યા કે એ જ્યારે જન્મ્યા ત્યારે હોળે હોળ કળા ભેરી લઈને જન્મ્યા. હે, અને આપણે આ બધું થઈ રહ્યું છે એ કળામાં આપણું ધ્યાન નથી પડતું. ઓલા તો હોળ કળાનો સ્ટોક એને ભગવાને નિરંજન નિરાકારે ભેરો આપ્યો. ભાઈ આ તારી હિસકા મળશે, તું ભેરી લેતો જા. હે, એટલે બધાએ પોતાની અંદર જે ચેતન પુરુષ કે દ્રષ્ટા પુરુષ કે આત્મા બ્રહ્મ જે કાંઈ કહેતા હો એને મળવું પડે. મળ્યા વિના આ કાંઈ નહીં થાય. બીજી બધી જે ભક્તિ છે બાહિરિક છે, સમય પસાર કરવાની છે, હકીકતની નથી.
હકીકતની તો લીલરબાએ કીધું કે બેની કૂવાની છાયા કૂવામાં વિસમી ગઈ. આ કૂવાની જે છાયા છે એ કૂવામાં હમાઈ જવી જોઈએ. ન હમાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરો, જાગૃત રહ્યો, વિચાર કરો. ચાર વેદ ને 18 પુરાણ, 21 બ્રહ્માંડ વિસ્તારા, આ બધા એનો વિસ્તાર જ છે. ચાર વેદ ને 18 પુરાણ એની વર્ણન જ કર્યા કર્યું. चार वेद ब्रह्मा जी पढ़ता तो साहेब उनसे न्यारा, भर में मत भूलोगे मारा, तमे प्रेमे थी जोई लो प्यार. હવે ચાર વેદ બ્રહ્માજી પઢતા હતા તો સાહેબ એને ન મળ્યો. સાહેબ મેળવવા માટે બધા પોતાની અંદર ઉતરવું પડે. અંદર ઉતર્યા વિના કોઈ દી સાહેબ મળે નહીં. હવે આપ મેળવવા માટે અગર તો ઉતરવા માટે ની પણ પ્રતિક્રિયા સંતોએ બતાવી. કારણ કે જો બોલ્યા હોય ને આખે આખું કમ્પ્લીટ જ બોલ્યા હોય કે એક જ વાણી, જો ચીજ ચોરાઈ ગયું હોય ને તો જ આ શબ્દ ચોટે, નકર વિચાર અને મનમાં આ શબ્દ ચોટે એમ નથી. 100 વર્ષ સાંભળો તોય ન ચોટે. જેથી ચોટશે તેથી તમારું ચિત્ત જ એક જ જીવન હશે, ચિત્ત જ હશે, બીજું અસ્તિત્વ નહીં હોય. એટલે કીધું એક જ વાણી દિલમાં સમાણી, એક વચન વિસ્તારા. આ એક જ વચનનો વિસ્તાર છે. ખાલી એક તું શબ્દને તમે જોઈ લ્યો એટલે અહીંથી ઉપડ્યો ને જ્યાં લઈ થાય છે ત્યાં સુધીનો એક જ તું છે, આમાં બીજો નથી. એક વચન વિસ્તારા, ગોદડ કહે સદગુરુ પ્રતાપે, સોઈ સદગુરુ હમારા. આ એક જ તું સમજાઈ જવો જોઈએ. કારણ કે શબ્દ આકાશનો ગુણ છે. દાખલા તરીકે હું આજે મને સ્પર્શે છે ને, આ હું બોલું છું એટલે સ્વાભાવિક તમે બોલો એટલે તમને ખબર પડે કે હું જો પ્રાણ અને અવાજ બે અંદર ઉતારું છું ત્યારે હું બોલાય છે. અને એ મારા હૃદયમાં એ અવાજ સ્થિત થાય છે એટલે મને પ્રકાશિત થાય છે. જો હું બોલે ને એટલે હર કોઈ મારા છાતી ઉપર હાથ મૂકે. આ કેવડી એક ખબર નથી છતાં એનામાં શાન પ્રગટ થઈ જાય છે. નકર હાથને તો ખબર નથી ને હું નહીં, પણ છતાંય જો એની આંખ ટોટલી એના એક પ્રકાર જ એવા છે. હવે જયારે બીજા નંબરની અંદર તું, આ તું બોલી એટલે આમની કોઈ નહીં હાથ વળે, આમ જ વળશે. જો આ એની કળા જોઈ લ્યો કે આ જેટલી હાથની કે દ્રષ્ટિની કે શરીરની જે પ્રતિક્રિયા સહજતાથી થાય છે એ તમને ખ્યાલ નથી. એટલે જો તમે એના ઉપર ધ્યાન આપો ને ખ્યાલ રાખો ને તો તમે એ ઓલેની એનું અર્થતંત્ર ગોઠવેલું છે ને એમાં ડિસ્ટર્બ કરો, એને અવરે પટે ચડાવો. ભાઈ આ એક વસ્તુના અવરે પટે ચડાવવાની નથી. જે સહજતાથી જ્યાં થઈ રહ્યું છે એના ઉપર જોઈ લેવું કે હારું હું મારી કોઈ જ આવે છે, તું આમણી કોઈ જ આવે છે. એ તું કેમ આમણી કોઈ નથી આવતો? પણ નહીં, આ તું. એટલે એને મુરાદ નામના સંત થઈ ગયા અને કીધું કે આ હું અને તું બેયને મેળવી દો. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ મુદ્દો સમજાય એવો નથી. એટલે મુરાદે કીધું તું નામ તારણ. જો આ નામ તારવા વાળું છે. બાપુ જરાક વિચાર તો કરીએ આપણે કે તું એ હમાણો ક્યાં? હું તો પકડાઈ ગયો, આ તું પકડાઈ ગયો, પણ આ તું ક્યાં પકડાણો? ક્યાં એને ઠેરાવશું? ઠેરાનો તો ગમે ને ખરો ને. જે હું ઠેરાનો, હું મને સ્પર્શા, આ તું આ ભાઈને સ્પર્શાનું, એવી રીતે તું ક્યાં એનું સમાવવાનું સ્થાન તો એ છે ને. આ મુરાદે કીધું તું નામ તારા, सबे का सारा, धरो उसका धारण, निवारण करेगा. खबर है खुदा ने दूध दिया माने, इन्हें पेट दिया सो आपे भरेगा.
હવે જે પ્રશ્ન આપણે મૂક્યો આ શબ્દનો છે, પણ શબ્દ નાદમાંથી જન્મ્યો છે. કારણ કે જ્યારે એ ચેતના નાદબિંદુ અને કલાની આપણે વાત કરી એટલે જ્યારે આપણી ઉપર એનો ફોર્સ પડ્યો એટલે એક શરીરના આ મધ્ય કેન્દ્રમાંથી જ્યારે અંદર આ શરીરમાં ઉતરી ચેતના એટલે ત્યાંથી 3 પ્રવાહ બની ગયા અને એક અવાજ થયો. એ અવાજમાંથી જ આ રોવાનો અવાજ આવ્યો અને રોવાના અવાજને જ આપણે વ્યવસ્થિત ગોઠવ્યો એટલે શબ્દ થયો. અને એ શબ્દમાં હું તમે સતત લડ્યા કરી. શબ્દનું જ કાર્ય છે, શબ્દનું જ કારણ છે, શબ્દનું જ બંધન છે, શબ્દની જ મુક્તિ છે. હકીકતમાં કાંઈ છે નહીં. હવે આપણે આમાં જ લડ્યા કર્યા. એક પ્રવાહ જે એક ધારા થઈ એમાંથી અમૃત જે આ આપણને સતત અમી આવ્યા કરે છે. એટલે કોઈ સંતોએ કીધું કે આ ગુપ્તી ગંગા, આ ગુપ્ત ગંગા એમને માયલા જ કરે. 60 વર્ષના થઈ ગયા તો બંધ નહોતી બોલ. હવે ત્રીજું, આ બેયના જે પ્રાણનો નિયમ, પ્રાણને કંટ્રોલમાં રાખવું, એક એવું કેન્દ્ર, આ 3 કેન્દ્ર આપણા આ ચેતનનો ફોર્સ પડ્યો એમાંથી થઈ ગયા. આને ગીતાની ભાષામાં જો સમજી તો આ એકને સત્વગુણ કીધું, એકને રજોગુણ કીધું ને એકને તમોગુણ કીધું. એટલે આ એક પર્યાય હોય. હવે પર્યાય 3 ઉતરતા ગયા એટલે 3 ક્રિયામાં શું છે કે જે પ્રાણની ક્રિયા તમે જ્યારે હળી કાઢવા માંડો એટલે જેટલો જોતો હોય એટલો આપી દે. તમે બોલો, બેઠા હો ત્યારે એટલું આપી દે, કામ કરતા હો ત્યારે એટલું આપી દે, ક્રોધ કરતા હો ત્યારે એક આખું નિયંત્રણ પ્રાણનું રાખે કે તમારે જ્યારે પણ જેટલા પ્રાણની જરૂર પડી એટલો પ્રાણ તમને વગર પ્રયત્ને આપી દે. હવે બીજું જે અમૃત ઉતારો એટલે તમે હર કોઈ ખોરાક ખાતા હોય એના ભેરો આ રસ ભરતો હોય અમૃતનો અને એ રસ દ્વારા જ ઓલો રસ આવતો હોય નકર. અને એ રસને રસ હોતું અનાજ આપણા શરીરમાં જાય એટલે જેટલો રસ એ વધારે લેવાય એટલી આપણા શરીરની ક્રાંતિ વધે, આરોગ્યતા વધે અને નિર્વિકાર પણ આવે. કારણ કે બાળકને જોજો, નાનું બાળક હોય એટલે એને કપડું બાંધવું પડે ત્યારે એની ક્રાંતિ જુઓ, એની નિર્વિકારિતા જુઓ, એની આરોગ્યતા જુઓ કેટલી છે. કારણ કે એને અમૃત કેમ એટલું બધું આવે છે કે પોતે પોતાની અંદર છે, બાયણે નીકળો નથી. બાયણે કેમ નથી નીકળો કે એને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયોનું જ્ઞાન નથી. જ્યારે એને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયનું જ્ઞાન થઈ જાય એટલે ભાઈ બાયણે વ્યો જાય, બાયણે વ્યો જાય એટલે એને એક મન એવું માધ્યમ મળી જાય. પછી એકવાર નીકળો ને મળે જ કોઈ દી આમાં પાછો આવતો જ નથી. અને આ સંતોનો સતત પ્રયત્ન છે ભાઈ એકવાર પાછો આવી જતું હતો ન્યા. એટલે આમાં કોઈ નવીનતા નથી, જ્યાં હતા ત્યાં જ આવું છે. એટલે એ વાતને માર્કુંડ ઋષિએ શું કીધું કે આ જે રચના થઈ છે પરમાત્માએ કરી છે એ વિસ્તાર, નાદ અને બુંદનો છે. એને 2 શબ્દો આપ્યા. કારણ કે આ વિચારે કે જે જવાની દ્રષ્ટિ હતી એને થોડી સૂક્ષ્મતાથી જોઈ એટલે હર કોઈ વસ્તુમાં આ 2 વચારે એક કલા એવું અસ્તિત્વ હોય. એટલે આ માર્કુંડ ઋષિ આ જગતની ઉત્પત્તિનો જ પ્રકાર બતાવ્યો. એટલે એની અંદર એને કલા લીધી નથી. કલા એમાં હોય જ. કારણ કે તમે કોઈ પણ ફૂલ જુઓ એટલે ફૂલની કળા કેટલી હોય, સૌંદર્યતા હોય, એનો આકાર વિકાર હોય. એટલે આ સ્વાભાવિક છે કે આ 2 વસ્તુ હોય એટલે ત્રીજી વસ્તુ અંદર હોય જ. એટલે એને જે કલાનું રૂપ બતાવ્યું નથી એની પાછળનો એનો ઉદ્દેશ શું છે કે આ 2ને પ્રકૃતિજન્ય એને બનાવી નાખ્યા. કે આ 2ના સંયોગથી જ આ બન્યું છે. એટલે એને પ્રકૃતિનું રૂપ આપી દીધું. ત્યારે આપણી અંદર જે નાદ વાગે છે એને આપણા સંતોએ સાધનાનું રૂપ આપ્યું. એટલે એને આવડા કલા અને બિંદુ 2ને પ્રકૃતિનું રૂપ આપ્યું. તફાવત એટલો જ છે. એટલે હવે જો એ મંત્ર હોય તો એને મહામંત્ર કહેવાય. માર્કુંડ ઋષિએ હું વાત કરી ભાઈ ગુરુજી મહામંત્રનો મોટો મહિમા. વિચાર તો કરો, મહા એટલે જેમાં શબ્દ ન હોય એને મહામંત્ર કહેવાય. શબ્દ હોય તો મંત્ર જ કહેવાય. પછી ભલે ને ગમે એનો હોય. હે
આ ભેદ કોઈ ટીકા નિંદા કરવા વાળા નથી કહેતો. અમારે પણ ઋષિએ જેવી હકીકત કીધી ને એવી કહું. ગાયત્રી મંત્ર ગમે એટલો મહાન હોય પણ છે તો મંત્ર ને. પણ આ માર્કોન ઋષિએ તો મહામંત્રની વાત કરી. હવે મહામંત્રમાં શબ્દ નું હોય પેલી વાત તો આ તો એને મહામંત્ર નો કહેવાય, એને મંત્ર જ કહેવાય. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં. આ મહામંત્ર મળી જાય ને તો બ્રહ્મનો ભેદ ઉકેલાઈ જાય, નકર ઉકેલાય નહીં. કારણ કે આ વિષય ભાષા ભાવવાની ક્રિયાનો નથી. ભાષા ભાવવાની ક્રિયા દ્વારા કોઈ દી કાંઈ થઈ શકે નહીં. જેના ઋષિ મુનિઓ જપતા જાપ હરિ નોટા ચારે વેદ. આ ઋષિ મુનિઓ આના જાપ જપતા હતા. હવે આને કાંઈ કોઈ એટલું બોલવું હતું તો એની કળા કે ક્રિયા ન બોલી હોય, પણ કળા કે ક્રિયા એમાં કાંઈ છે નહીં. જાપ વસ્તુ જ એવી છે કે મેં એક નિર્ણય કરી લીધો કે મારી અંદર જે અસ્તિત્વ છે એને જ મારે પામવું છે. આ મારો નિયમ છે. હવે નિયમ છે એટલે જ્યાં સુધી મને મારી અંદર ન મળે ને બાઈ ત્યાં સુધી હું એને કાંઈ ધ્યાન આપતો નથી. મારી શરીરની જરૂરિયાત છે એટલું ખાઈ લઉં છું, જીવનની જરૂરિયાત છે એટલું કામી લઉં છું, બસ. જગતનું કોઈ મહાન છે કે અપૂર્ણ છે એવું કાંઈ મારે ગોતવા જવું નથી. જે કાંઈ સત્ય છે એ મને મારી અંદર છે. આ એક જાતનો જાપ છે, નિર્ણય છે, સંકલ્પ છે, ગતિ છે. જ્યાં સુધી આ ગતિ ન મળે ત્યાં સુધી એ દિશા તરફ તમે કોઈ દિવસ પ્રયાણ કરી શકતા નથી. પહેલા તો તમારું સંકલ્પ બળ એટલું પ્રબળ હોવું જોઈએ કે જે છે એ મારી અંદર છે, અને અંદર છે તો એ મારે જ પ્રાપ્ત કરવાનું છે. પણ જ્યાં સુધી આ દ્રઢ સંકલ્પ નહીં થાય ત્યાં સુધી તમે બહાર કાંઈકનું કાંઈક ગુઈતા જ કરશો. ગુરુજી અસલ યુગમાં નહોતો રે આધાર 50 કરોડમાં પાણી. ખરેખર તો પાણી નહોતું તે દીધો નહીં હોય, કારણ કે પાણી હોય તો 5 તત્વ હોય, પણ એને કાંઈક આપવું તો પડે ને. કાંઈકનું કાંઈક અસ્તિત્વને પ્રકાશિત કરવું પડે એટલે પાણી કહી દીધું. નિરંજન હતા દીનાનાથ તેમાંથી શક્તિ દર્શન. જો એની એક ઝલક જ આવી ગઈ. જે નિષ્ક્રિયતા હતી એમાંથી એક સક્રિયતા થઈ ગઈ. અને આપણી નિષ્ક્રિયતા જ હતી ને, જન્મ થયો ત્યાં સુધી આપણે શું કાંઈ ક્રિયા કરતા હતા, વેદના કરતા હતા, ઉપાધિ કરતા હતા, કાંઈ કોઈ પ્રકાર હતો તે હું નહોતું. શરીર નહોતું વધતું, નીંદર નહોતી આવતી, ખાતા પીતા નહોતા, જાગતા નહોતા, રોતા નહોતા. જો એમ જોર બધું હતું, ઓમ જોર કાંઈ નહોતું. આ શું ભેદ છે? હતું નહોતું એવું. આમ જોઈને કાંઈ હતું અટાણે જે આપણે આખો દી 24 કલાકે રાતની નીંદર ન આવે એટલી બધી ઉપાધિ કરી અને ત્યાં આપણે જીવતા હતા. જો ત્યાં બાહ્યિક જગત નહોતું, અંદરની પ્રતિક્રિયા જે પરમાત્મા આધારિત હતી એ જ હતી. હવે અટાણની જે આપણી આધારિત છે એટલે આમાં વેદના ઉપાધિ દુઃખ ને મેળવવું ખોવું આવું બધું થાય. અને ત્યારે શરીરે વધતું હતું ને, મોટાઈ થતા જતા હતા ને, બધું થતું જ હતું. પણ એ આપણે આપણી અંદર હતા. અંદર હોય ને એટલે પોતાની જ એને ખબર નથી. પહેલી વાત તો આ થાય કે હું હવે આ જગતમાં જીવું છું નથી જીવતો એ જ એને ખબર ન હોય. એ બાળકને ખબર હતી. અને એ સ્પષ્ટ વાત કરીને કબીર સાહેબ કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વંશ કરો તો આપો દાસ કબીર. 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી રહિત થઈ જાઓ તમે એટલે તમારી અંદર ઉતરી જાઓ. અને અંદર ઉતરી જાવ તો એમાં એવું કાંઈ છે નહીં, સુખી દુઃખી કે ગરીબ, શ્રીમંત કે જ્ઞાની કે અજ્ઞાની, બસ અંદર પરમાત્મા એક જ જાતનો બધામાં મસાલો ભર્યો. અને મસાલો હોય તેનું શુદ્ધ અસ્તિત્વ જ છે, બીજું કાંઈ છે નહીં. ગુરુજી શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા. જો ઈચ્છા થઈ અને વિચાર બીજો કરો કે આપણને ઈચ્છા થઈ એમ જ આપણે જીવા છે. ઈચ્છા જે નથી થઈ એમની કોઈ નથી ગયા. દારૂ પીવાની ઈચ્છા નથી એટલે આપણે દારૂ પીવા નથી ગયા. ભક્તિ કરવાની ઈચ્છા થઈ એટલે આપણે ગતિ એમની કોઈ કરી. ઈચ્છા થઈ જ માણસ જીવે. બસ ઈચ્છાની બીજી સાઈડમાં એ કોઈ દી જાતો નથી. એટલે મારો તમારા જીવનનું મુખ્ય અંગ હોય તો ઈચ્છા છે.
વિચાર છે. અને એ પાછળ જો જન્મ થવાનું કારણ ઈચ્છા છે અને શરીર છોડવાનું કારણ ઈચ્છા છે. ઈચ્છા બહુ મહત્વનો મુદ્દો છે. અને વારે ઘણીએ ભક્તિ કરીને અહીંયા પાછા માર ખાઈને આવીને એટલે ઈચ્છામાં જ પરિવર્તન કરવાનું છે, બાકી કાંઈ પરિવર્તન થવાનું નથી. બાકી તો એમને હાલતું જ હોય બધું. વારે ઘણી આપણે આ જગત મળે ને આમાં પાછા જીવે. પપ્પાજી એકવાર આખી જિંદગી જુગાર રમી ત્યાં છેલ્લે એવો સંકલ્પ કરી કે આખી જિંદગી જુગાર રહીમાં આમાં કાંઈ મળ્યું નહીં, દુઃખી થઈ ગયા. આજ વખતે નથી રમવું. એટલે જે શરીર છોડે ને એટલે નથી રમવાનો સંકલ્પ કરીને છોડે એટલે વળી છૂટી જાય. વળી પાછો માં જાય એટલે એમ કે હવે આ જુગાર નથી રમવો, એટલે જુગાર ન રમે તો બીજું કાંઈક પકડી લે. સાઈડ તો બધી એક જ છે. હે હવે એ કે આવડા ભ્રષ્ટાચાર કરતા હોય એમાં બેમાં ફેરવું, આવડા એ ખોયું છે ને આને મેળવું છે. બાકી દુઃખી તો બે છે. એટલે ઈચ્છા આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય અને ઈચ્છા હોય એમાં જીવી. બસ એ નિરાકારમાંથી પહેલાં જે શક્તિ ઉત્પન્ન થઈને ઈચ્છા છે, એ શક્તિને એવી ઈચ્છા થાય કે આવડું મોટું જગત બનાવું, એટલે આવડી રચના કરી. આમાં નાનો થોડો પુરાણો છે એટલે આને આવી ઈચ્છા કરી કે આપણે આ કાંઈક એકાદી મોટરસાઇકલ લઈ લઈને એકાદું મકાન બનાવીને એકાદું આમ કરીને જો, કારણ કે આ નાનો છે, નાની ઈચ્છા હોય. બાકી આ જેમ ઈચ્છાથી હાલે છે એમાં જગતનું તંત્ર જેથી બનાવ્યું ને તેથી ઈચ્છાથી જ બન્યું છે અને આ જ રીતે બન્યું છે. બસ ગુરુજી પાંચે મળીને કર્યો પ્રયાણ, આરાટ શક્તિને પરમોધ દીધો કે ભાઈ એને સર્વ સત્તા આપી દીધી. આ પાંચ તત્વોના દેહ અને નિરાકાર ભગવાન આમાં છે એ આવડા બધા ઈચ્છાને આધીન નથી દેખાતું. આવડા બધા આધીન હોય. અટાણે એમને ધોરાજી જવું છે એટલે આવડા નિરાકારે ભેળવા હાલે ને પાંચ તત્વ શરીરે ભેળવા હાલે. ઈચ્છાને બધા આધીન. છતાં પણ એ ઈચ્છાની પૂર્ણતા નહીં, તૃપ્તિ નહીં, પરિવર્તન નહીં. કરવાનું છે એમ ખાલી ઈચ્છાનું પરિવર્તન. આપણે એકવાર એક કામ કરીને આપણને ખબર પડે કે આની ભૂલ થઈ તો એ વળી પાછું એવી જ રીતે બીજી વાર કામ કરી સુધારો કરી કે ઓલી વખતે આમ કર્યું તો ભૂલ થઈ હતી, આજુ આમ કરવા દઉં. જો તરત જ એમાં આઈડિયા મળશે. એમ વિચારનું પરિવર્તન એ જ માનવ જીવનનું પરિવર્તન છે. બાકી બીજું કાંઈ આ ગઈઢા થઈ ગયા એટલે પરિવર્તન થોડુંક થઈ ગયું. વિચારનું પરિવર્તન થઈ જવું તો આખું પરિવર્તન થઈ જાય. કારણ કે વિચારને આધારે જ બંધ અને મોક્ષ છે. વિચારની પેલી પાર કે વિચારની બાઈને બંધ અને મોક્ષ નથી. હવે એની અંદર એને વચન દે અને કીધું ધરતીનો ધર્મ બાંધ્યો. એક ધરતીનો નહીં, ટોટલી વસ્તુનો એને ધર્મ બાંધી દીધો. સૂર્યને આ કામ કરવાનું, ચંદ્રને આ, તારાને આ, આકાશને આ, પવન પાણી પૃથ્વી ટોટલીને એક ધંધે લગાડી દીધી કે ભાઈ આ હોવ એ હોવની ફરજ બજાવી. એ જો બધા એમાં મસ્ત છે ને અને હજારો કરોડો વર્ષ થઈ ગયા તો એકેય ગેરહાજર ન રહ્યા, એકેય કંઈ માથું ન દુખ્યું કે એકેયને કંઈ આળહ ન થઈ. આ એનો નિયમ જોઈ લો કેવો હોય. નિજ ધર્મ તેદી સ્થાપ્યો. કોને નિજ ધર્મ કહેવાય ભાઈ? આમાં જેટલી વસ્તુ છે એટલાના ધર્મો છે. ચંદ્રનો ધર્મ છે, સૂર્યનો ધર્મ છે. ચંદ્ર મનનો દેવતા છે. એટલે જે મન કંઈ હોળ કરાવવાળું બનતું નથી. કારણ કે એનો દેવ જ ચંદ્ર છે એટલે એમાં વધઘટ થયા જ કરે મનમાં. કંઈક રાજા બની જાય, ક્યાંક રંગ બની જાય, કંઈક પ્યોર જ્ઞાની બની જાય, ક્યાંક અજ્ઞાની બની. કારણ કે એનો દેવતા ચંદ્રમાં એટલે એની કળા જ આ મનને લાગુ પડે, બીજા ન પડે. પ્રાણનો દેવતા સૂર્ય છે. એટલે જ્યારે જ્યાં જેવી શક્તિની જરૂર પડી મેસમેરિઝન વાળા અહીંયા હાથી ઊભો રાખી તો જો અંદર એટલું પ્રાણ ભેળો કરી દે ને હાથી ઊભો રહ્યો તો એને ફેફસન કઈ ન હોય. હા, કેવડી પ્રાણની શક્તિ, જેવડી શક્તિ જોઈએ. કારણ કે સૂર્ય તેજસ્વીતા અને પૂર્ણ શક્તિશાળી છે. આ વિશ્વનું ઉત્તમમાં ઉત્તમ અસ્તિત્વ પરમાત્માની બનાવટ હોય તો સૂર્ય.
કે જે બધાને જીવન બક્ષે છે. ટોટલી એના બીજકો જેટલા રહ્યા ને એ ટોટલીને જો જીવન બક્ષ શકતો હોય તો આ સૂર્યનારાયણ. આપણે તો નિજ ધર્મની વાત કરીએ છીએ. નિજ ધર્મ કોને કહેવાય? હવે જો ટોટલી વસ્તુનો ધર્મ હોય, માતાનો ધર્મ હોય, પિતાનો ધર્મ હોય, બેનનો ધર્મ હોય, ભાઈનો ધર્મ હોય, દીકરાનો, પત્નીનો, હવે એ હજી ભાઈ એટલે બધા આગળ ન જવું. તમારી ઉપર વ્યાવો આ શરીરનો ધર્મ હોય તો આને જન્મ થવું, 3-4 અવસ્થામાં પસાર થવું, મરી જવું, આવડો આ ધર્મ કહેવાય નિજ ધર્મ? હે, બાળક હતો એક દી, જુવાન થયો, ગઈડો થયો અને મરી જાય. ક્યાં નિજ ધર્મનું બોર્ડ મારશું? આંખનો જોવાનો ધર્મ છે, કાનનો સાંભળવાનો ધર્મ છે, જીભનો બોલવાનો ધર્મ છે, હાથ પગનો હાલવાનો ધર્મ છે. ત્યાં આમાં નિજ ધર્મનું બોર્ડ મારશું? તો પ્રાણને આવડાને નીંદર લઈ આવી દેવીને જગાડી દેવો અને મળમૂત્રનો ત્યાગ કરવો ને સતત એના જીવનને આબેહૂબ રાખવું એ પ્રાણનો ધર્મ છે. એને નિજ ધર્મ કેવું? આપણે એના ઉપર અટાણે આગળ નથી જવું. તમે નક્કી કરી લેજો કોને નિજ ધર્મ કહેવાય. કારણ કે નિજ તમારી અંદર જ જે ધર્મ, આ ધર્મને કોઈ બોર્ડ નથી લાગી શકે એવો નિજ ધર્મ આને કહેવાય. તમારે પેલા ગોતવો પડે કે નિજ ધર્મ કોને કહેવાય. મેં બાયરી તમને બતાવ્યા, ભાઈ આમાં કોઈને કહેવાય? એમાં ન કહેવાય. પ્રાણ ઉડી તો નિજ ધર્મ કહેવાય નહીં. કારણ કે પ્રાણ શરીરને ટકાવવા માટેનું અસ્તિત્વ છે, ચેતનને પ્રાપ્ત કરવાનું અસ્તિત્વ નથી. એટલે નિજ ધર્મ વિશે થોડોક વિચાર કરજો. ભવિષ્ય આપણે મળશું તો ચર્ચા કરશું કે નિજ ધર્મ કોને કહેવાય. નિજ ધર્મ થાય પોત ખરો, માર્કુંડ ઋષિએ કીધું. અને અનાદિથી નિજ ધર્મની વાત આવે કે ભાઈ અમારો નિજ ધર્મ છે. પણ શેનો? આ એક 5 આની અવસ્થા બદલતી હોય તો આ શરીરને ઓછે નિજ ધર્મ કહેવાય? આ એક એક વસ્તુના ધર્મો છે. હવે એ ધર્મ હોય ને એવા જ બનાય. ચંદ્રમાં મનનો દેવતા છે તો એ મન ને ચંદ્ર જેવો ચંદ્રની વધઘટ કળા થાય છે એમ મનની થાય જ છે. એમ ટોટલી વસ્તુ આમાં એવી છે. પછી એને છેલ્લે કીધું કે ગુરુજી નાદ ને ગુણનો છે આ વિસ્તાર. આ વિસ્તાર શેનો? જેટલું અટાણ સુધી આપણે અનાદિથી વાત કરતા આવે છે એ આ નાદ અને ગુણની જ વાત કરે. બસ હવે એ તો સામું દેખાય એમ છે. આની અંદર એવો ઢાળ નાખ્યો, આની અંદર આવો અવાજ આવે. જે વસ્તુ બીજાને દબાવો તો એમાં એવો અવાજ આવે. બધામાં પ્રકાર જુદા જુદા છે, પણ છે શું બધાય બા? નાદ અને બોલ. આના સિવાય બીજું છે નહીં. એમાંથી સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ માર્કોણ. મહામંત્ર શિવજીએ દીધો. કર્મ પ્રારબ્ધને લઈ કરી શકે અને વધારી પણ શકે. પછી જે ટાઈપનું કર્મ. કારણ કે જો એને અવરી દિશા તરફ લઈ જાવ તો પ્રારબ્ધ વધારે, અવરી દિશા તરફ લઈ જાવ તો પ્રારબ્ધને કાપે. કર્મનો સિદ્ધાંત જ આ છે. આનાથી વધારે કાંઈ છે નહીં. એટલે એ ધર્મ નથી. હું ધર્મ નિજ ધર્મની જેટલી બને એટલી ચોકસાઈ કરું છું. કારણ કે એ તો હવે નિજ ધર્મમાં તો મારો ધર્મ નથી. કારણ કે મને તો મારી અંદર ઉતરું તો ખબર પડે કે નિજ ધર્મ આવડવા કહેવાય. એમ તમે બધે તમારી અંદર ઉતરશો તો ખબર પડે કે નિજ ધર્મ આને કહેવાય. એટલે કર્મનો જે સિદ્ધાંત રહ્યો, આપણે ગમે તે કર્મ કરી એની દિશા બે જ છે. કે કાં તમારા પ્રારબ્ધને ક્ષીણ કરવા કર્મ દ્વારા થઈ શકે અને કાં પ્રારબ્ધ વધી શકે. એટલે જેટલા જેટલાના કર્મો એવા જે હતા
કે જે 100 વર્ષ સુધી ગતિ કરે છતાં પણ એ આ પદને પ્રાપ્ત નહોતા કરી શકે એમ એને સંત મહાન પુરુષોએ કીધું ભાઈ તું આ કર્મ કરી. થોડુંક એક ઉદાહરણ આપું છું ને હકીકત ભોજા બાપા ને જલારામ બાપા મળ્યા એટલે નકર ઓલા તો જ્ઞાની પુરુષ હતા ને ભોજા બાપા. એને જોયું કે આ જલારામ બાપાનું પ્રારબ્ધ એટલું બધું છે કે ગમે એમ કરે ને તો છૂટી શકાય એમ નથી. પણ હવે તો ચરણે આવ્યો છે એટલે આની યુક્તિ જેવી બતાવું કે આ જન્મની અંદર એના પ્રારબ્ધને પણ તોડી શકે અને પરમાત્માને પણ પ્રાપ્ત કરી શકે. તો એને ગુરુએ આદેશ આપ્યો તારે ભાઈ આ રીતે આ જીવન હલાવવાનું છે. હવે એ જયારે નરસિંહ મહેતા તે પછીના કર્મયોગના સિદ્ધાંત ઉપર સંત થયા હોય તો જલારામ બાપા આપણા સૌરાષ્ટ્રની અંદર. કારણ કે સંસારમાં રહીને જે આવે છે એની અંદર જે પરમારથ કરી દેવો પોતાનું માનવું નહીં એને નિષ્કામ કર્મયોગ જે ગીતાજીમાં પહેલો જે સિદ્ધાંત બતાવ્યો છે એવડો એ બતાવ્યો. યોગ કોઈ પણ જાતનો તમે યોગ કરશો એટલે એની અંદર આરોગ્યતાની જ પ્રાપ્તિ થાય, બ્રહ્મની નહીં થાય. બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે નાદા અનુસંધાન કરવું પડે. જ્ઞાન આપણે આ વાત કરી છે ને આ જ્ઞાન કહેવાય. આમાં નિશ્ચય જ થાય, બીજું કઈ થાય નહીં. આ જ્ઞાન હો સાંભળો તો બ્રહ્મ નો મળે. આમાં નિશ્ચય થાય. નિશ્ચય કરી અને તમે ગતિ કરો તો તમને મળે. બાકી આ જ્ઞાનમાં બ્રહ્મ નો આવે. કારણ કે વસ્તુઓ એની અસ્તિત્વ જે એનું માધ્યમ સાધન લ્યો એ જે કામ કરતું હોય એ કરે, એથી વધારે કરે નહીં. પ્રેમ લય કરી દે, બીજું કઈ કરે નહીં. પ્રેમમાં લય જ થવાનું હોય. પ્રેમમાં બે મળ્યા ને તો બે માંથી એક લય થઈ જાય, બે નો હોય. આ પ્રેમ વસ્તુ જેવી કે જે સંતોએ પ્રેમ નો આ પંથ એટલા માટે કીધો કે એક મટી જાય ને એક રહી જાય. પછી શરૂઆતમાં જયારે ગુરુ મટી જાય કાં ચેલો મટી જાય અને એની અંદર ઉતરી જાય એટલે આત્મા મટી જાય, પરમાત્મા થઈ જાય. આ જ પ્રેમનો રસ્તો. એટલે સદાશિવે કહેલા 1.25 લાખ લયોમાં હું અને બીજા યોગ્યો એક નાદા અનુસંધાનને જ મહત્વ આપીએ છીએ. આ શંકરાચાર્યજીએ લખ્યું. આજે હું સાધનાની વાત કરું છું નાદ બ્રહ્મની. એ શંકરાચાર્યજી એમ કીધું કે સદાશિવે કહેલા 1.25 લાખ લય છે. લય કરવાના 1.25 લાખ રસ્તા છે. પણ શંકરાચાર્યજી કીધું કે આમાં હું એકને મહત્વ આપતો નથી. જો મહત્વ આપતો હું તો આ નાદા અનુસંધાનને એકને જ મહત્વ આપું છું, હું અને આ બધા યોગ્યો. આ પ્રેમીનું અને પ્રિયતમનું એકબીજામાં સમાઈ જવું કે આત્માનું પરમાત્મામાં લીન થઈ જવું, જ્યોતિનું જ્યોતિમાં સમાઈ જવું એ બધા સંતોનો ધ્યેય છે. જો બધાએ આ રીતનું વર્ણન કર્યું કે કોઈએ કીધું કે પ્રેમી અને પ્રિયતમ નું મિલન થઈ જાય, એકબીજામાં સમાઈ જાય, આત્માનું પરમાત્મામાં મિલન થઈ જાય, જ્યોતિનું જ્યોતિમાં સમાઈ જવું એ બધા સંતોનો ધ્યેય હોય છે. તેમ એ બધા પુરુષોને મારો સાથી બનાવ્યો છે કે જે સુખ દુઃખથી પર છે. હું તેમાં લીન થઈ જઈને આનંદ માણીશ અને કદી તેનાથી વિખૂટી પડીશ નહીં. કબીર સાહેબે કીધું કે મેં જેને મારો સાથી બનાવ્યો છે એ સુખ દુઃખથી પર છે. ત્યાં સુખ દુઃખ છે અને જો હું એને એકવાર મળી જઈશ ને એટલે કોઈ દિવસ એનાથી જુદી પડીશ નહીં. કબીર પ્રતિ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા સંત દાદુ બધા સંતોના ઉપદેશની સમાનતા તરફ નિર્દેશ કરે છે. જે કબીરનો પતિ હતો તેને જ હું પરણીશ અને મન વચન કર્મથી હું બીજા કોઈ તરફ ધ્યાન આપીશ નહીં. કબીર કેટલી વાર પોતાની જાતને
અવિનાશી પુરુષની પત્ની, રાજાની સ્ત્રી અને રાજાની પત્ની કહી છે. પોતાના વિરહના પદોમાં તેઓ પતિથી વિખૂટી પડેલી નવવધૂના જેવી વેદના દર્શાવતા હોય છે. જો આવી જ્યારે આપણી અંદર વેદના ઉપડે, અંદર પ્રવેશ થયા પછી તો એનું મિલન થાય. પરંતુ કબીર સ્પષ્ટ કહે છે કે રામ એટલે કોઈ દેવતા કે અવતાર નહીં, પરંતુ તે સર્વશક્તિમાન પૂર્ણ પરમાત્મા. રામ એટલે તે પૂર્ણ અવિનાશી નિશ્ચળ સત્ય, જે પરિવર્તનશીલ નથી. આ પ્રકારનો ભાવ નાનકે પણ વ્યક્ત કર્યો છે. હવે જે આ વિચાર છે બધા સંતોનો આ સાર છે. કારણ કે કોઈ પણ માણસ કંઈ કરે છે એ પોતાની અંદર, દાખલા તરીકે આપણે યોગ વિષય લઈ તો યોગની જે પ્રતિક્રિયા બતાવી બુદ્ધ ભગવાને, એને આનાપાન યોગ કીધો કે શ્વાસને તમારે જોવો. શંકર બાપાએ શિવ સરોદયમાં કીધું કે ચંદ્ર સૂર્ય નાડીનું ધ્યાન કરવું. બધાએ અંદરનો જ પ્રકાર બતાવ્યો. પણ આપણા જે ગંગા સતીના બીજા જે સંતો થઈ ગયા એને આવી કોઈ ક્રિયા ઉપર ભાર દીધો નથી. ગંગા સતીએ શું કીધું કે ડાબી ઇંગ્લેન્ડ જમણી પિંગલા, જેને કીધું જ ખાલી, એમાં કરવાનું કઈ નથી કીધું. રાખવું સ્વર ભેદમાં ધ્યાન. હવે જ્યાં પ્રાણ અને અવાજ બે મૂકી દેવાના, બેમાંથી કઈ પકડવાના નથી. પકડો એટલે તમે એક ક્રિયાના રૂપમાં વ્યા ગયા, અને ક્રિયાના રૂપમાં વ્યા જાઓ ત્યાં સુધી તમે ઓલો જે નિરંતર છે એને તમે પામી શકશો નહીં. એટલે જે ક્રિયામાં ફાયદો છે, પણ કેવો કે આપણે હળી કાઢીએ એટલે સત્વગુણ આપમેળે આવી જાય. હે આવો